હોટલ જય ઠાકર ધણી આ જગ્યા છેલ્લા 4 વર્ષથી ધૂમ મચાવે છે. ચા ગાંઠિયાથી લઈને 1700 આઈટમ છે એમની પાસે મેન્યુમાં, જેમાં પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, વડાપાઉં, પાઉંભાજી, તમે જે માંગો હોય બધી જ વસ્તુઓ મળી જશે. અને એમનું મેન્યુ મેં ચેક કર્યું ને તો પ્રાઇઝ છે ને આપણે જે સિટીમાં રેસ્ટોરન્ટ એના કરતાં કમ્પેરમાં છે ને ઓછા છે. આપણે પ્રોડક્ટ ને બધું અમૂલનું જ યુઝ કરો છો? હા, બધું અમૂલનું યુઝ કરે છે. પનીર, ચીઝ, પનીરની ચીઝ. ભાઈ કહેતા હતા આ લોકોને ફંક્શન બહુ જાજા હોય છે, એટલે અવારનવાર પાર્ટી પ્લોટ અને અત્યારે એસી રેસ્ટોરન્ટ છે ને એ ઘણીવાર બેન્ક્વેટ હોલમાં યુઝ થતો હોય. ચલો ટમેટા મોજ આવી. ટેસ્ટ છે ને ખરેખર કાઠિયાવાડી પંજાબીનો જે આપણે એક્સપેક્ટ કરતા હતા ને એ બધી જ વસ્તુઓ જોઈ એવી છે. આજની જે જગ્યા છે ને એ રાજકોટથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલી છે અને તમે લોંગ ડ્રાઈવ કરીને આ જગ્યા જમવા આવશો ને તો બી તમને મજા આવી જશે. મારી આસપાસ તમે ગાડીઓના થપ્પા જોવો છો એના ઉપરથી તમને અંદાજો આવી જશે. ટોટલ 4 એકરમાં આ જગ્યા ફેલાયેલી છે. બેન્ક્વેટ હોલ છે, પાર્ટી પ્લોટ છે, નાના બાળકો માટે હિંચકા, લપસિયાની બધી જ વ્યવસ્થા છે. ખાસ વાત, ચા ગાંઠિયાથી લઈને 1700 આઈટમ છે એમની પાસે મેન્યુમાં, જેમાં પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, વડાપાઉં, પાઉંભાજી, તમે જે માંગો હોય બધી જ વસ્તુઓ મળી જશે. સાઉથ ઇન્ડિયન લવર હોય તો એના માટે ઢોસા પણ આ જગ્યાએ મળે છે. એડ્રેસ આવેલું છે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર, હોટલ જય ઠાકર ધણી. આ જગ્યા છેલ્લા 4 વર્ષથી ધૂમ મચાવે છે. જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, આખી પ્રીમાઇસીસની ફટાફટ તમને ટૂર કરાવીએ અને પછી ટેસ્ટ કરીને આગળ તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. આઈ લવ રાજકોટ. હો ભાઈ, અહીંયા આ સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે ને સેલ્ફી પોઈન્ટની પાછળ જ છે ને બર્ડ્સ રાખેલા છે, એટલે બાળકોને મજા આવી જાય. અને ઘણીવાર મને ઘણા ફ્રેન્ડ સર્કલમાં બી પૂછતા હોય કે કાંઈ એવી જગ્યા કયો કે અમારા બાળકો સાથે ત્યાં 2-3 કલાક આરામથી સ્પેન્ડ કરી શકી. તો આનાથી ઉત્તમ જગ્યા નહીં હોઈ શકે, કેમ કે વડીલો માટે છે ને અહીંયા મોટી ખાટું ને એવું રાખેલું છે. બાળકો માટે જમ્પિંગ ને બધું ફ્રી છે, બધું નિરાતે તમે તમારે અહીંયા ગમે એટલી કલાક બેસો, મજા જ આવશે. અને આ નોન એસી રેસ્ટોરન્ટ છે. એસી રેસ્ટોરન્ટ માટે બી અંદર સગવડ આપેલી છે એ લોકોએ. કેમ છો સાહેબ? મજામાં. સાહેબ, આ પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણું? જો હાજી ડેમથી 4 કિલોમીટર થાય, ભાવનગર હાઈવે કહેવાય. વિઠ્ઠલો ગૌશાળાની બાજુમાં ક્રિષ્ના સ્કૂલ પહેલા આવે, કાડીપાટ ગામ. ઓકે. અને 1 by 1 સેક્શન કહેતા જાય કે ભાઈ આપણે કઈ કઈ વેરાયટી અહીંયા રાખીએ છીએ. હા, જો આપણે જે ફાસ્ટ ફૂડનું છે ને એ આપણે 24 hours છે. એમાં ગાંઠિયા, જલેબી, ફાફડા, પાઉંભાજી, વડાપાઉં, દાબેલી, મોસ્ટ ઓફ એવી વેરાયટી ફાસ્ટ ફૂડની મળી જાય 24 કલાક. ઓકે. અને રેસ્ટોરન્ટનો ટાઈમ છે આપણે સવારે 10 થી રાતના 1 વાગ્યા સુધી નોન સ્ટોપ રહે છે. ઓકે. અને એમાં શું વેરાયટી આપણે મળી જાય? જેમાં વેરાયટી છે સાઉથ ઇન્ડિયન છે, પછી પંજાબી છે, કાઠિયાવાડી છે. અને એમનું મેન્યુ મેં ચેક કર્યું ને તો પ્રાઇઝ છે ને આપણે જે સિટીમાં રેસ્ટોરન્ટ એના કરતાં કમ્પેરમાં છે ને ઓછા છે. આપણે પ્રોડક્ટ ને બધું અમૂલનું જ યુઝ કરો છો? હા, બધું અમૂલનું યુઝ કરે છે. પનીર, ચીઝ, પનીરની ચીઝ. તો હવે તમારી પરમિશન હોય તો પેલા કિચનમાં વિઝિટ કરાવી. આ આપણે સાઉથ ઇન્ડિયન સેક્શન છે. આ મદ્રાસના શેફ છે. જે સેક્શનમાં જેની માસ્ટરી છે ને આપણે છે ને એ શેફ રાખ્યા છે. ઓકે. જો તમે અહીંયા ભટુરે બને છે અને આ બાજુ ચાઇનીઝ ડિપાર્ટમેન્ટ છે. ઓકે. આમાં આપણે ફૂડ કલર યુઝ નથી કરતા, આપણે નેચરલી રાખ્યું છે. જે કંપની ડિવાઇડ બાય છે ને એ જ છે આપણે. ઓકે. આ બને છે અમારી સબ્જી પનીર લવાબદાર. ઓહો ભાઈ, જમવાનું ચાલુ કરી દીધું છે. નાના ગાર્લિકના પીસ નાખેલા જ મેં લસણ વધારે નખાવડાવ્યું હતું. એ રીતના લસણવાળો રોટલો છે, તંદૂરી રોટી છે, ચપાટી રોટલી છે, પનીર લવાબદાર સબ્જી છે, સેવ ટમેટાનું શાક અને રીંગણનો ઓળો, માખણ. આટલી વસ્તુઓ અત્યારે મેં ટેસ્ટિંગ માટે મંગાવી છે. બાકી તો કન્ફ્યુઝ થઈ જાય ભાઈ, એટલી વેરાયટી અહીંયા મળે છે. આ કરીએ હવે ઓળો ટ્રાય. મસ્ત લસણની ફ્લેવર આવે છે. જરાક સ્લાઇડ એવું છે ને એ લોકો દહીં એમાં નાખતા હોય છે. મેં શું છે કે આ વિડીયોને લીધે લાભ લઈ લીધો છે. મારે જે જોતું હતું મારી રીતે મેં કસ્ટમાઇઝ કરાવ્યું છે, શૂટ કરતો. દહીં એક મેં ખાલી આમાં એડ નથી કરાવ્યું, બાકી જરાક સ્લાઇડ દહીં આવે. સરસ છે. ભાઈ કહેતા હતા આ લોકોને ફંક્શન બહુ જાજા હોય છે, એટલે અવારનવાર પાર્ટી પ્લોટ અને અત્યારે એસી રેસ્ટોરન્ટ છે ને એ ઘણીવાર બેન્ક્વેટ હોલમાં યુઝ થતો હોય, એટલે એવું બી કોઈને અહીંયા કાંઈ ફંક્શન કરવું હોય તો થઈ શકે. પંજાબી સબ્જીમાં પનીર એકદમ સોફ્ટ છે,
આપણે જોઈ છે એવો ટેસ્ટ છે. સેવ ટમેટા મોજ આવી ટેસ્ટ છે ને ખરેખર કાઠિયાવાડી પંજાબીનો જે આપણે એક્સપેક્ટ કરતા હતા ને એ બધી જ વસ્તુઓ જોઈ એવી છે. જેમ ભાઈ આગળ વાત કરી સવારના 10થી રાતના 1 વાગ્યા સુધી કન્ટિન્યુ રેસ્ટોરન્ટ ચાલુ જ હોય છે, પણ સાંજના સમયે તમે આવો તો વધારે આ રીતનો ટ્રાફિક તમને જોવા મળે. અને બધી વસ્તુઓ છે ને આલા કાર્ટ છે, કાંઈ ફિક્સ થાળી અનલિમિટેડ થાળી નહીં, જે જોતું હોય અલગથી મંગાવી લેવાનું. હું હવે જમવાની મજા લઉં છું. તમને જો આ જગ્યા પસંદ આવી હોય તો બીજા લોકો સુધી માહિતીને શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.